લે મમ્મી શું કરો? આ જો ને એ તે ગોટા ખાવા તો મેં ગોટા કરી નાખી થોડા, બીજું હું ભલે ખાઈ લેતો. વાવ, બટેકાના ગોટા, મરચાની પટ્ટી બે સાથે ખાવા. ચલો મસ્ત મસ્ત મરચાની પટ્ટી કરવાની છે, લીંબુથી બોળેલા છે અને કઢી પણ કરશું આપણે. જો આ બાજુ મમ્મી નાના રાખજો ને. અને પછી ગોટા તળશું. ઓહો, આજે પાછું મમ્મી કંઈક બનાવી રહ્યા છે. આજ જો ને હિતેશને ગોટા પટ્ટી ખાવું છે, મેં કીધું બનાવી. જો મમ્મી છે ને અમારે ઘરે છે ને પટ્ટી મરચા અને આ ગોટા અને આ બટેકાની પૂરી, આટલી વસ્તુ અમારે અઠવાડિયામાં 2 થી 3 વાર તો બને જ. કારણ કે પપ્પાને એટલી ભાવે, મમ્મીને એટલી ભાવે અને માય હસબન્ડ એને બી બહુ એટલી જ ભાવે. મમ્મીને બનાવતા બહુ સારું આવડે. મમ્મીને મારે બહુ ઓછું જોઈએ, પણ અમારે અમે બનાવવામાં રહીએ આખો દિવસ. બહુ મસ્ત મસ્ત ભજીયા અને આ પટ્ટી તો એટલી સરસ તીખી છે ને, મજા જ આવી ગઈ. કા મમ્મી? આ છે ગોટા. જો મમ્મી આ બધું જ બનાવવાના છે હમણાં. એમ બેન જો મમ્મી પટ્ટી પટ્ટી તો હજી કડકડી કરવાની બાકી છે, એક વાર કરી દઈશ. જો મસ્ત મસ્ત પટ્ટી તળાઈ રહી છે. વાહ મમ્મી, મસ્ત મસ્ત બટેકા પૂરી હો, ફૂલાઈ એવી પાછી. ચલો મૂકી દો હવે. મસ્ત મસ્ત બટેકા પૂરી બાએ બનાવી છે. મસ્ત મસ્ત. હજી બાજુ હા, ગોટા બને છે ભાઈ, મસ્ત મસ્ત ગોટા. વાહ મમ્મી વાહ, મસ્ત ગોટા બનાવ્યા.